શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી શ્રી ગુસાઈ શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। शीतकालना दिवसों ठाकोरजी ने बधुं ज गरमीनो अहसास थाय एवा वस्त्र आभूषण सामग्री काठियावाड़मां अड़दिया होय ज एटले ए लोकोने पेलुं ना होय। आया नवा नवा एक जणे ठाकोरजी पोस्ट कराव्या। मने कहेला बेन अड़दना लाडवा एटले शुं? मैं तो अड़दिया। पछी के केवी रीते? मैं कीधुं आवी रीते लोट झीणो दळीने धाबो दईने मोहनथाळ करीए एवी रीते करवाना। પછી સાંજે ફોન આવ્યો એ કે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા, આજે વૈષ્ણવે આવ્યા અને લેવડાવ્યું અડદના લાડવા, એ મને સમજણ જ નહોતી. એટલે જુઓ એ કે ઠાકોરજી ઘરમાં પધાર્યા તો રસોઈયો હતો, એટલે કોઈ દિવસ આવું બધું આપણે કરતા નહોતા. એ પેતે બનાવે ને એ પેલા મેથીના લાડવા બનાવી દે ને, અને વર્ષોથી અમારા ઘરે મહારાજ છે એટલે પ્રભુને તો આપણે કાંઈ એનું ધરાવીએ નહીં. તો જ મનમાં હરખ થતો હતો કે અડદિયા સરસ બન્યા. તો સાંજે વૈષ્ણવ આવ્યા એટલે મારા સાસુએ કીધું લેવડાવ બેટા. વૈષ્ણવે સરાહના કરી તો મને એમ થયું પ્રભુએ માગીને આરોગ્ય. તો શિયાળામાં તો એવી ઘણી બધી સામગ્રી જે પ્રભુને ઠંડકમાં પણ ગરમીનો અહેસાસ થાય. અહીંયા તો આટલી બધી ઠંડી પડતી નથી, વ્રજમાં તો કેટલી ઠંડી પડે. એમાંય જે બદામ પાક બનાવે વ્રજવાસીઓ, એની અંદર એટલું જ કેસર ને એટલા તેજાના ને એટલા સૂકા મેવાને અને આપણને લેવડાવે. એ લોકો તો ખાંડે એટલી નાખે, આપણે તો ખાંડે જોઈને નાખી કે ભાઈ પાછો ડાયાબિટીસનું થઈ જાય, હેલ્થ કોન્શિયસ. આપણે પ્રભુ માટે બનાવવા કરતાં આપણો વિચાર કરીએ. વ્રજવાસીઓ તો પ્રભુનો જ વિચાર કરે. આજે એક વિડીયો આવ્યો તો એમાં એક વ્રજવાસી સંત હતા, વર્ષોથી એક જગ્યાએ બેઠા રહીએ છે, સતત રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે પહેલાં મધુકરી કરવા જતા હતા અને જે મળે એક જ ઘરે જ લેવાના, અને એ લઈને યમુના જળનું પાન કરીને રાધે રાધે શ્યામ મિલા દે. એમ કરતાં શરીર થાકી જાય એટલે થોડી વાર આરામ કરો. હવે આખો દિવસ બેઠા હોય અને એની પાસે બાળકો કશું જ ના રાખે, કારણ કે એ મધુકરી સિવાય કોઈનું કશું લેતા જ નહોતા. હવે ઘણીવાર એવું બને કે 2-3 કલાકના બદલે 5-6 કલાક ઊંઘ આવી જાય, થાકી જાય. એટલે મનમાં વિચાર કર્યો કે અડધી જિંદગી તો સૂવામાં જ ગઈ. સમજ્યા ત્યાંથી અહીંયા બેઠો, હવે જો સૂવામાં જશે તો અંત સમયે પ્રભુને શું જવાબ દઈશ? આજે આ 2-3 દીથા હરખના માર્યા, વૈષ્ણવ આવે એટલે રાજી થાવ અને બેઠી રહો 2-3 કલાક એટલે પગ એકદમ સોજા ને એટલો દુખાવો. ડૉક્ટર કહેલા આંટી બેસવાનું નહીં, આરામ કરો, હજી તાજું તાજું છે. પણ ઓલા કહેવાય ને કે પિયરી આવે અને દીકરીને તાવ આવ્યો હોય ને તોય ઊભી થઈ જાય, વૈષ્ણવ આવે તો એવી રાજી થઈ જાઉં છે. આજે તો અત્યારે જરાય ત્રેવડ નથી, સખત દુખાવો થાય. ડૉક્ટરે ફોટો પાડીને મોકલો ને બધું
બિલકુલ આરામ કરો. પણ મેં તો આજનો દિવસ વાંચ્યો જાય તો મારો વાલો તો રાહ જોઈને બેઠો હોય. હવે સંત મહારાજ વિચાર કર્યો કે ઉંમર થઈ છે એટલે હવે પહેલાં જેટલી ઝીક નહીં ઝીલી શકું, અને જો 4-5 કલાક સૂઈ રહીશ તો સૂવામાં જિંદગીનો વધુ ટાઈમ જશે, અને જાગીને નામ લેવામાં ઓછું. હવે કે કાંઈક રસ્તો કરો. તો એ સૂતા ને ત્યાં ઓલું અમસ્તું 2 પડવાળું છણિયું, એટલે છે ને કહેવાય કોથળો, એમાં આજુબાજુમાંથી ને ઝીણા ઝીણા પથરા લઈ આવ્યા. એ પથરા ભરી દીધા અને સીવ્યા. એટલે રાતના ઊંઘ આવે એટલે એના ઉપર હોઈ જાય. હવે જ્યાં સુધી તમારા શરીરમાં થાક હોય ને ત્યાં સુધી પથરા ન વાગે. જેવો થાક ઉતરી જાય એટલે પથરા વાગવા માંડે. ઊભા થઈને પાછા રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે સંત લીલામાં પહોંચી ગયા. તો પછી ત્યાંથી બધું તો બધાએ જોયું. આની અંદર ત્યારે બાજુમાં હતા, એણે કીધું કે એને ઊંઘ બહુ ન આવે એટલે આ પથરા રાખતા હતા. તો જે બીજા હતા એમાંથી એક એક પથ્થરો લઈ અને લઈ ગયા ઊંસી કે મૂકે, કે આપણે તો બધા 8 કલાક સૂવાવાળા. તો એ પથરાનું એટલું પ્રમાણ કે 4-5 કલાક ઊંઘ થાય એટલે ઉડી જ જાય. અને એ બધાય બ્રહ્મ મુહૂર્તમાં જાગતા થઈ ગયા. તો સંતોનો સમાગમ, વ્રજવાસીઓનો આનંદ, અને ભક્તિ કેવી રીતે કરવી એ આપણે તો 3 મણની તળાઈમાં 3 દીથા બધા મળવા આવે તેવી રાજી થાવ કે 5-6 કલાક બેહી રહો. હવે ડૉક્ટરે કહ્યું હતું કે ટાંકા ન તોડીએ ત્યાં સુધી આંટી તમારે આરામ પૂરેપૂરો કરવાનો, કારણ કે ટાંકા હજી કાચા છે અને તમારી ચામડી પતલી હતી એટલે ઓલા ટાંકા લીધા છે ક્લિપના. તમારે તો જાગવાનું એટલું બધું બેસવાનું નહીં. આપણે તો લૌકિકમાં બેઠા રહીએ છીએ. સત્સંગ કરવા બેઠા એટલે બધાય કહેવા માંડ્યા હુઈ જાઓ, હુઈ જાઓ. વૈષ્ણવ આવે છે ત્યારે કોઈ લૌકિક વાતો નથી કરી. આજે એક બેન રાજકોટથી આવ્યા હતા, એમની જ્ઞાતિ નથી કેવી, એ બહુ બોલતા નહોતા. મારા હામ જ જોઈ રાખ. મેં તો કેમ વાત નથી કરતા? એટલે બીજા બેને કહ્યું કે એ તમારો સત્સંગ સાંભળી અને બ્રહ્મ સંબંધ લીધો અને ઠાકોરજી પુષ્ટ કર્યો અને સખડી ધરે છે. હવે એમની જ્ઞાતિ એવી છે. મેં તો મારે પૂછવી જ નથી. તમે વૈષ્ણવ થયા પછી તમારી જ્ઞાતિ વૈષ્ણવ બની જાય છે. પછી તમે બ્રાહ્મણેય નથી, લુહાણાય નથી, પટેલેય નથી, વાણંદેય નથી, હરિજનેય નથી. મારો પ્રભુ તો મોહનભંગીના ખભા પર બેસતો હતો. મારા ઠાકોરજી અલી ખાનને પીરજાદીની રાહ જોતા હતા. આપણા પ્રભુ રસખાનને દર્શન દેતા હતા. વેશ્યાને કહેતા હતા તું ટાઈમમાં હોય તો સેવા કર, તારા વિના મન નહીં ફાવે. ગોકુળમાં જે ઠાકોરજી રાજા ઠાકોરમાં છે, બાળકૃષ્ણ એ મેહા ઢીમરના છે. એ મેહા ઢીમર ગોકુળમાં માછીમાર, ઢીમર એટલે માછીમાર. હવે જાળ ફેંકે ને માછલીઓ આવે ને ધંધો કરે ને મજા કરે. હવે ગુસાઈજી પધાર્યા એટલે નાગજી ભટ્ટને કીધું નાગ્યા એના રૂપિયો દેવ ને. ઈજાના રૂપિયો એટલે અત્યારનો 100 રૂપિયા. આજે એ માછીમારનું કામ ન કરે.
આજે અમારા અહીં બિરાજ્યો છે. બોલો તો રાજી થઈ ગયો. બગાસું ખાતા પતાસું મળી ગયું. હવે ગુસાઈજી આમ પધાર્યા, એણે દર્શન કર્યા. સ્વરૂપમાં એટલી આસક્તિ થઈ ગઈ. હવે ઠાકોરજીનો રાજભોગ થઈ ગયો ને ગુસાઈજી ભોજન લઈને અંદર બિરાઈ જાય. એટલે કીધું ઓલાને જૂઠણની પાતળ દે આવ. મેં ઢીમણને દીધી. પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. એણે નાગજી ભટ્ટને કહ્યું, આ ભગવાન અમને તમારા જેવા વૈષ્ણવ બનાવ કંઠી આપે? એ કે પૂછવું પડે, કારણ કે તારું કામ કેવું છે? માછલીઓ પકડવાની ને વેચવાની ને મારવાની ને એ બધું. એટલે અંદર ગુસાઈજી બધું સાંભળતા. નાગ્યા શું છે? એ કે આ મેહાને બ્રહ્મ સંબંધ. ગુસાઈજી મનમાં કે એના માટે તો અહીં આવ્યો છું. એ કે આ એને કે વ્રત કરીને સવારે આવે. આવ્યા સવારે બ્રહ્મ સંબંધ દીધો. એટલે એને એમ થયું ભગવાનને કાંઈક ભેટ તો ધરું. તો જે રૂપિયો ગુસાઈજી એને માછીમારી ન કરવા માટે આપ્યો હતો એ રૂપિયો એણે ચરણ ભેટ ધરી. એટલે એનો માછીમારીનો રૂપિયો ન આવ્યો. જો ગુસાઈજીનું પુષ્ટિ પુરુષોત્તમ તમે એનું પર્પઝ જુઓ. હવે કીધું જેરાજ હવે એ કે હવે તારાથી નહીં થાય. કે શું? એ કે આ માછીમારીનો ધંધો ન કરાય. કે નહીં કરો. ખેતી કર. કે ખેતી કરીશ. તો કે અમને ભગવાન આપો. તો સ્વરૂપ સેવા પધરાવી દીધી. કઈ? આજે અત્યારે રાજા ઠાકોરના મંદિરમાં ગોકુળમાં 2 ઠાકોરજી બિરાજે છે. માં બાલકૃષ્ણજી છે મેહાઢીમરના છે, અને નવનીત પ્રિયાજી રામદાસજી સાંચોરાના છે. પધરાવી દીધા. એ કે હમણાં એ કે બધું તને શીખવાડશે, ચિંતા કરમાં. મેહાઢીમર કહ્યું આપણને વૈષ્ણવ બનાવી દીધા. આ પ્રભુની કૃપા જો આપણા પર. આ ભગવાનને આપણને તો ન્યાલ કરી દીધા. એ કે અને એની વહુ નહીં તો બે રાજીને રેડ થઈ ગયા. અને ઠાકોરજીની સેવા એટલા પર બધું છોડી દીધું. આપણે કોક દી બહારનું ખાતા હશું. એમણે તો 2 પ્યોર વૈષ્ણવ થઈ ગયા. ઓ બાપા, સખત હબાકા આવે છે. હવે પ્રેગ્નન્ટ રહ્યા અને મેહાઢીમર ગયા મથુરા ખરીદી કરવા. પાછળથી આને સુવડ આવી, દીકરો આવ્યો. અરે રે, તે મને ક્યાં ભગવાન દીકરો આપ્યો આ લૌકિક. હવે આ તમે તો ભૂખ્યા રહેશો. હવે આ તો જ્યારે આવે ત્યારે થાય. રોવું આવે. ઠાકોરજી કે ઊભી થાય, મને ભૂખ લાગી છે માં. એ કે આ જુઓ નરકમાં પડી છું. કે સ્નાન કરીને ગોબરથી આખું શરીર પવિત્ર કરના અને ગોબરથી આખું લીપી લીધું અને સામગ્રી કરીને ઠાકોરજીને ભોગ ધરાવવા જતા. ત્યાં મેહાઢીમર ત્યાં આવા ધંધા કર્યા. મારા પ્રભુને શરમ કે હાથ ઉપાડી ગયો. ઠાકોરજી કે હાથ નીચો રાખ. મેં કીધું છે મારી આજ્ઞાથી નહીં આવે. તો શું હાઈલો ગયો તો આવા ટાઈમે? આ પુષ્ટિ પ્રભુનો પ્રેમ. જ્ઞાતિ કઈ છે? માછીમારને. નામ શું છે? મેહો. સરનેમ શું છે? ઢીમર. અને એવા કીર્તન લખ્યા કે આજે જન્માષ્ટમીને એમાં મેહા ઢીમરના કીર્તનોને સ્થાન મળ્યું. ક્યાં? માછીમાર. એટલે બેનને મેં કીધું આપણામાં કોઈ જ્ઞાતિનો બાધ જ નથી. તમે બ્રહ્મ સંબંધ લીધું
એટલે કોઈ પૂછે કેવા, તો અમે વૈષ્ણવ. રાજી રાજી થઈ ગયા. અને તમારે શંખામણી ન રાખવી, તમારે આનંદ જ કરવાનો. તમારે ગમે ત્યારે મન થાય મારા ઘરે આવી જવાનું. તો પુષ્ટિ માર્ગમાં પ્રેમ પ્રાધાન્ય છે. જ્ઞાતિ ને પૈસો ને સ્ટેટસ ને આનું કોઈ પ્રાધાન્ય નથી. બધા એમ કે છે સારો એ મારો, વલ્લભ કે છે મારો એ સારો. આજે હું આપણા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોત તો તમે એવું માનો છો અહીં બેસત? હું બીત ક્યાંક ટાંકા તૂટી જશે તો, અંદર કાંઈ ઇન્જરી થશે તો? મને ખબર જ મારો વલ્લભ મારું અહિત ક્યારેય કરશે નહીં. નહીં તો આજનો દુખાવો સખત, ડૉક્ટરે કીધું વિડીયો કોલ કરો ને ચલાવો ને બધું સ્પષ્ટ કહ્યું, ઇલા આંટી વોશરૂમ સિવાય ઊભું નહીં થવાનું. પુષ્ટિ માર્ગમાં જે ભાવ છે એની દ્રઢતા એવી છે કે મળદાને બેઠા કરે તો હું તો માણસ છું, મળદું નથી. એક નાની વાત કરીને આપણે વિરામ આપીએ. આપણે બધા જાણીએ છીએ કે તુલસીદાસજી રામચરિત માનસ લખ હંમેશા જે સારું કાર્ય કરે ને જેની બહુ વાહ થાય ને એને ઈર્ષા કરવા વાળા હોય ને હોય. સમય ગમે હોય, કળિયુગ હોય કે દ્વાપર હોય, ઠાકોરજીની જે ઈર્ષા કરતા હતા સ્મયંતક મણી માટે, તો બધા પંડિતોને આને ઈર્ષા આવવા માંડી. કોની? તુલસીદાસજી. હવે એક પંડિત હતા ને એની પાસે બહુ પૈસો અને એની બહુ વાહ થાય, બધા એને જ માને. હવે રામચરિત માનસ પ્રગટ થયા પછી બધાય તુલસીદાસજીને તો રસ જ નહોતો વાહ કરો. એને તો મારા પ્રભુના ગુણાનુવાદ કર્યા, એમાં આનંદ હતો. જો જ્યારે આપણી વાહ થાય ને ત્યારે સમજી જવાનું આવું પતન ચાલો. અને આપણા પ્રભુની વાહ થાય એટલે સમજી જવાનું કે ઠાકોરજી આપણો અંગીકાર કરી લીધો. હવે એ પંડિતે બે ગુંડાને બોલાવ્યા. એ બે ગુંડા એટલે અત્યારના બે મોટા મોટા આતંકવાદી. એ કે પૈસા બોલો, એ કે કામ બોલો. એ કે જો આ ગંગા કિનારે નદીની સામે આ ઝૂંપડામાં તુલસીદાસજી જેણે રામચરિત માનસ, ઓલો કે એમાં રસ નથી, અમને નિશાન આપો શું કરો ને. એની ઝૂંપડીમાં એકલો જ છે માણસ, એને મારી સાબિતી લઈ આવ અને તાર કે એટલા પૈસા લઈ જા. ઓલા કે ઓહો એમાં હું આ તો મારા ડાબા હાથનો ખેલ છે. બે જણા આવ્યા રાતના 12 વાગ્યા પછી. એ કે આ તો ઝૂંપડીમાં કોઈ માણ જ નથી લાગતું, કે દીવો બીવો કાંઈ નથી કે જેવા બે અંદર જવા ગયા તો બહાર બે એક ઉજળા કલરના ને એક શ્યામ કલરના બે યુવાનો હાથમાં ધનુષ લઈ અને રખોપું કરતા હતા. દ્વારપાલ ઓલો કે આ ઝૂંપડામાં દીવાના હા છે ને આ કોણે? જોયું તો એમની ભ્રુકુટી ને એમનું રૂપ ને એમનો અંબોડો ને એમના હાથમાં ધનુષ ને એમનું હાસ્ય ને એમની નાસિકા ને આ બધું જોયું. એ કે આમ ભગવાન જેવું કાં લાગે છે? બીજું કે સારું આપણે ક્યાં ખોટી જગ્યાએ નથી આવી ગયા નીચે? એ કે ના, નિશાની બરાબર છે. એ કે જેને આવા રખોપો કરવાવાળા હોય, જે આપણને ગુંડાને ભગવાન જેવા દર્શન થાય છે, એની અંદર જઈએ તો આપણને જીવતા રહે. હાલ પાછું હાલ. સવારે ગયા
શું સાબિતી લાવ્યા? એ કે ભગવાનના માણાની વાત મારવાની વાત કરો છો? અમે તો માણાને મારવાવાળા છે. એ કે તું હું ગાંડા જેવી વાત કરો છે કે એ કે ત્યાં તો બે જણા એવા, એક રૂપાળા અને એક સાંભળા એવા, એ કે રખોપું કરતા હતા કે અંદર જઈ ન શકીએ. એમની સામે જોવાનું જ મન થાય, એમના ઉપરથી દ્રષ્ટિ દૂર જ ન જાય. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. બોલો કે તું ગુંડો છો કે ભગત છો? એ કે આજ બતાવો. એ કે હા બતાવો. એ કે રાત પડી ગયા. ઓલા બે તો ત્યાં જ હતા, રામચંદ્રજી ને લખન. ઓલો પંડિતે તો પગ પકડી લીધા. એ કે જાઓ મારો તુલસીદાસજીને, જેણે અમારી માનસ લખ્યું છે કે પ્રભુ ભૂલ થઈ ગઈ. ઈર્ષાથી ભગવાન ન મળે, દેખા દેખીથી ભગવાન ન મળે, ભક્તોના સંગથી ભગવાન મળે. તો ઈર્ષા કરી એના કરતાં તુલસીદાસજીનો સંગ કર્યો હોત ને તો તમારો બેડો પાર થઈ જાત. અને શરણે આવ્યા તો દાખલો આપ્યો કે તમે નવી ગાડી લઈને મજાના આબુ જાતા હો, રસ્તામાં વનરાય હોય ને, ઝરણા વહેતા હોય ને, વૃક્ષો હોય ને, દેખાતા હોય, મોર કળા કરતા હોય ને, કોયલનો ટવકાર હોય ને, ગુલાબના ફૂલોની સુગંધ આવતી હોય, અને તમે ઝીણા ઝીણા ભજન વાગતા હોય, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે, શ્રી યમુનાજી કે તીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે. અને એવા તન્મય હોય, વ્રજ યાદ આવતો હોય ને, યમુનાજી ને, ઉપરથી વરસાદના બૌછાર ને, મોર કળા કરતો હોય ને, કોયલ કોહો કોહો બોલતી હોય ને, વૃક્ષો બધા પાંદડા વરસાદમાં ધોવાઈ ગયા હોય તો જાણે સુંદર સ્નાન કરીને સુંદર નારી પ્રગટ થઈને લીલી ઓઢણી ઓઢીને આવી હોય ને, આવા દર્શન કરતા હો તમે. અને ધીમી ધીમી ગાડી છે. હવે તમારી બાજુમાંથી એક ઓવરટેક કરી નીકળી ગયા, તમને ચડી દાચ, મને ઓવરટેક કર્યો, હું એનાથી આગળ જતો, તમે સ્પીડ વધારી, એનાથી આગળ ગયા, તમારું ધ્યાન ક્યાં ગયું? ઓવરટેકમાં. તમે આ બધું ગુમાવી દીધું, જે વનરાય, વૃક્ષો, વેલી, કળા કરંતા મોર, નાચનતી કોયલ, વાદળો, ઝરમર વરસાદ, વૃક્ષના પાનની સુંદરતા, બધું ગુમાવી દીધું. અને ધ્યાન ક્યાં ગયું? ઓવરટેકમાં. તો ભક્તિમાં તો ક્યારેય દેખા દેખી કરાય જ નહીં. ભક્તિમાં જો તમારે ભગવાન મેળવવા છે તો તમારે ભગવદીઓનો સંગ કરવાનો, અને ભગવદીઓની ઈર્ષા ન કરે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. ઘણા મને કહેતા, ઈલાબેન ઓલા તમારું આમ કહેતા, તમે ભલે ને કે મારવાલા, એ એનું કાર્ય કરે છે, મારા કાર્યમાં મને એ નડતા નથી. એ પાછળથી જેને જે બોલવું હોય બોલે, એનાથી મને કાંઈ ફેર પડે. હા, હું જ્યારે ખોટું બોલીશ, હું દેખાદેખી કરીશ, હું કોકનું લઈશ, હું કોકના પૈસાથી સત્સંગ કરીશ, ત્યારે અવશ્ય મને બીક લાગશે. આજે આખા લંકામાં એકલા વિભીષણ વૈષ્ણવ હતા,
ત્યાં સુધી લંકામાં કોઈનો વાળ વાંકો કરી શક્યું નહીં. જેવી લાત મારીને કાઢ્યા. અને વિભીષણ આવ્યા કોની પાસે? રામચંદ્રજી. કે મળવા માગો તો સુગ્રીવને દાંત ચડી. આ આપણું બધું જાણવા આવે છે. રામજી તો હાવ ભોળા છે. એણે કીધું આ રાવણનો ભાઈ આવ્યો છે, આને બહુ મનમાં ન દેવાય. રામચંદ્ર કે બોલાવો. આવ્યા. આવો લંકેશ. વિભીષણ તો પાછળ જોવા માંડ્યો. એ કે આ ભાઈ આવ્યા કે હું? રામચંદ્રજી કે આવો લંકેશ. બિરાજ. પોતાની બાજુમાં અનુજ એટલે નાનો ભાઈ હોય એમ બેહાડ્યો. તમને લંકેશ કીધું. તમે ત્યાં હતા ત્યાં સુધી કાંઈ થઈ શકે એમ નહોતું. હવે તમને મારે લંકાનું રાજ આપવું હોય તો તમે મારી સાથે જોઈએ ને, તમે મારી પાસે જોઈએ. હવે તમે આવી ગયા. હવે લંકાને કોઈ બચાવી શકશે નહીં. રાવણને કાયમ સીતાજી પાસે જાય. જઈને આમ કરીને ઊભો હોય, હામું ન જોઈ શકે, એની તેવડ નહોતી. ખંડિત મને પાછો આવે. એક દી મંદોદરી કે આટલા હોશિયાર છો ને તમે તો બહુ રૂપિયા છો, ધારો એ રૂપ ધારણ કરી શકો. એક કામ કરો, રામનું રૂપ લઈને જાઓ, તમારા બધા પર્પસ સર્વ થાય. રાવણ કે મંદોદરી, આ દશાનને રાવણે એ પ્રયત્ન કર્યો, પણ જેવું રાવણનું રૂપ ધારણ કરીને ત્યાં જાઉં છું ને તો સીતામાં મને માતા દેખાય છે. રૂપ ધારણ કરે તોય સીતામાં. તો તમે જ્યારે ખોટું કરો છો ત્યારે તમારી કોઈ વિદ્યા કામ આવતી નથી. તો આવા તો ઘણા પ્રસંગો, ઘણી વાતો, પણ આજે બહુ દુખાવો છે એટલે અહીંયા સત્સંગને વિરામ આપીએ. વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે થોડું સારું થાય તો કાલે ગુરુવાર છે તો પાછો સત્સંગ કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ફેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સાધન ઓર નહીં
दुनिया कली में चासो निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી દ્વારકાધીશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.